બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડવાની શક્યતા સર્જાઈ છે। જિલ્લાના 900 જેટલા આરોગ્ય કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે। આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તેમની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ પગાર ધોરણ આપવું, પગાર સુધારણા કરવી અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે। કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપશે અને પોતાની માંગણીઓની રજૂઆત કરશે। ત્યારે હડતાલને કારણે જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર પડવાની સંભાવના છે। વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓની માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવામાં ન આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।